હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું શેઝવાન રાઈસ. શેઝવાન રાઈસ બનાવવા માટે સૌ પહેલાં આપણે ગેસ પર એક તપેલી મૂકીશું. તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે ચોખા એડ કરીશું. હવે આપણે ચોખાને બાફવા માટે મૂકી દઈશું. તો ચોખા બફાઈ ગયા છે. ત્યારબાદ આપણે ભાતને જ્યાં સુધી પાણી શોષાઈ ન જાય અને ભાત કોરા ન થઈ જાય ત્યાં સુધી આપણે એક કપડા પર તેને છૂટા છૂટા રાખી દઈશું. હવે આપણે કોથમીર, કોબી, કેપ્સિકમ, મરચાં, ગાજર, મીઠો લીમડો, શેઝવાન રાઈસ ચટણી, મેગી મસાલો, સોયા સોસ અને ટમેટા સોસ જોશે. હવે આપણે ગેસને ઓન કરીશું અને તેના ઉપર પેન મૂકીશું. તેમાં આપણે ઓઇલ એડ કરીશું. તેલ આવી જાય એટલે તેમાં આપણે કાજુને તળી લઈશું. કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તળીશું. તો કાજુ તળાઈ ગયા છે. હવે તેને આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું. ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડીક હિંગ એડ કરીશું અને મીઠો લીમડો પણ એડ કરીશું. તેમાં ગાજર પણ એડ કરીશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આપણે કોબી પણ એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. હવે તેમાં આપણે કેપ્સિકમ મરચાં એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડુંક સોયા સોસ એડ કરીશું. તેમાં આપણે મેગી મસાલો પણ એડ કરીશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેમાં આપણે તેલમાં તળેલા કાજુ પણ એડ કરીશું. તેમાં આપણે ભાત પણ એડ કરી દઈશું.
હવે તેને આપણે સારી રીતે હલાવી લઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. હવે તેમાં આપણે ટમેટો સોસ એડ કરીશું. તેને પણ આપણે હલાવી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. તેને આપણે સારી રીતે હલાવી લઈશું. તો શેઝવાન રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.